બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન. અત્યાર સુધી 15% વોટિંગ. લાલુ પ્રસાદ યાદવ સહિતના દિગ્ગજોએ આપ્યો વોટ. વિશ્વ વિજેતા મહિલા ક્રિકેટ ટીમ સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી મુલાકાત. ઐતિહાસિક જીત બદલ આપી શુભેચ્છા. ભેટમાં આપી નમો વન લખેલી જર્સી. સુરતમાં હત્યા સહિત 15 ગુનાનો આરોપી સલમાન પોલીસ સાથેની અથડામણમાં ગોળીથી થયો ઘાયલ. આતંક ફેલાવી લોકોમાં ભય ફેલાવનાર લસ્સી ગોળી વાગતા જ થરથર કાપ્યો. ખાદ્ય પદાર્થમાં મિલાવટને લઈને ભાજપના નેતા અને પૂર્વ મંત્રી એનએલ પટેલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પર લગાવ્યો આરોપ. સરકારી વિભાગના ભ્રષ્ટાચારના કારણે ભેળસેળિયા બેફામ બન્યા હોવાનો દાવો. વલસાડમાં શોપિંગ કોમ્પ્લેક્સની આડમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ. ડીઆરઆઈએ 20 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે 4 આરોપીઓની કરી ધરપકડ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ બિનજરૂરી ખર્ચ ન કરવા કરી અપીલ. બોમ્બે હાઈકોર્ટના નવા પરિસરના ભૂમિપૂજન સમયે બોલ્યા, કોર્ટ એક ન્યાયનું મંદિર, 7 સ્ટાર હોટલ નથી.